સ્વામી સહજાનંદ ધરે કોઈ જો ધ્યાન, મુવા પછી અક્ષર મિલે અને મિલે મહી પરમાન. કવિ કે સળગતા ગામડા ગૌર ધાડા ચડે, જડથકી કોઈ નો માલ જાવે, મચાય ઘમસાણ નહીં સુજંગ આફળાય, મન ત્યાં લોયો ઘેર ના આવે. બાપ વાતને તો પોણા બહુ કોરા વીત્યા છે. તેથી કફરો દેશકાળ માણસને ગામતરે જાય અને હાજુ નરવું ઘરે આવે ત્યારે સાચું હો. માર ફાડ ચોર ડાકોની તેથી બોલબાલા. ગુજરાતમાં મોટી સત્તા વડોદરાના ગાયકવાડની અને એની સાથોસાથ અંગ્રેજ ટોપીની પણ હાક ડાક વાગતી. એવા સમયમાં અક્ષરધામવાસી પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી ગુજરાત કચ્છ ને કાઠિયાવાડમાં પધાર્યા. હવે ગુજરાતમાં ચરોતર પરગણું, એમાં વડતાળ ગામ, એમાં પાપના પાડ જેવો જોબન ભગી નામનો ઠાકરડો 15 વર્ષની ઉંમરે એને ડાકુગીરી શરૂ કરી. પણ ભર જવાની આવતા તો ભયંકર બારવટીઓ બન્યો. અરે કચ્છના જેસલ જાડેજાથી હવાયો નીકળ્યો. કાળજા કંપાવે એવી એની ક્રૂરતા. એના તાબાના લૂંટારાઓ મઈ કાંઠાનો કાનો કારસ્તાની, ઓખા મંડળનો ભોજો ભારાડી, પ્રભાસ પાટણનો હોમો હોરઠિયો, પાનશીણાનો કાળો કામળિયો, ગોયલવાડનો ગેમલો ગારડીયો, લુણાવાડાનો ઉકો ઉઠણો, સાબરકાંઠાનો લાખો, વડગામો ચરોતરનો રૂડિયો રખડું, એવા 52 જેવા ડાકુ બધાય પાપના પાલેરા હોય. વડતાલથી વડોદરા, સુરત, પૂના, ગોધરા, પાલનપુર અને અમદાવાદનો મલક. કાઠિયાવાડમાં દ્વારકા ઓખા મંડળ, સોમનાથ પાટણ, ત્યાં સુધી જોબન પગીના લૂંટારા મલકને ધમરોળે. લૂંટનો માલ વેચાય, પગીનું તીર હાલે જોબનનું. આ લૂંટારાઓ હથેળીમાં મોત લઈને ફરતા તરવારો ચાવી જાય એવા હો. ચરોતરમાં જોબન પગીના 64 બહેણા, પણ એ તો જોગણીના ખપ્પર ગણાય. ન્યા હોય ભયંકર ખંડિયેરો, પાળિયા, ભૂત પ્રેતની અફવાઓ. જોબન પગીના માણસો સિવાય કોઈ ન્યા ફરકે નહીં, અને જો જાય તો હારા વાટ નહીં. આમાં બધાયમાં શિરમોડ હતો રૂડિયો રખડું. નામ રૂડો, બાકી બધી વાતે કરોડો. આ બેહૂબ જંગલી ભીલ જોઈ લ્યો. ફક્ત આકાર માણાનો, જાનવર જેવો, ઉગાડું ડીલ, ઉગાડું માથું. રૂડિયો ગામમાં પેસે ત્યારે બંડી પહેરે અને માથે દોરડા જેવી પાઘડી વીટે. દેહનો વાન કાળો ભમર, હબસી નહીં આટી જાય. એના પગના તળા લોઠા જેવા. કાંટાની વાડમાં પગ મેલે ત્યાં તો કાંટાનો પણ કડડાટ ભૂકો થાય. ટાઢ, તડકો, વરસાદ એને અસર કરે નહીં. રાત દી રખડ્યા કરે એટલે રૂડિયો રખડું કહેવાતો. આ રૂડિયો અફીણ અથવા દારૂના કેફમાં ચકચૂર હોય. આંખો એની લાલ ઘમ મરચા આંજા હોય એવી કાયમ. અને નાનું બાળક જો એને જોઈ જાય તો કાં બી મરે ને કાં તાવ તો આવે જ હોય. રૂડિયો ચરોતરના ઝાડવે ઝાડવા, નદીઓ, ટેકરા, ભયંકર કોતરો, એનો ભોમિયો હગડ લેવામાં પણ પાકો, ભૂલે નહીં. અને જઈ ભૂસો થાય શિકાર કરે. માંસનો થેલો ભરી જોબન પગીના ડેલામાં આવે, માંસ રાંધીને ખાય. સૂતો હોય અને ખડખડાટ જો થાય તો ભર ઊંઘમાંથી જાગી જાય. પણ બાપલા એવો તો શબ્દવેધી કે અંધારામાં અવાજ ઉપરથી નિશાન આંટી જાય. આ રૂડિયો જોબન પગીનો પાકો બાતમીદાર, CID. એને હજારો મોરલા માર્યા હશે. જીવતા સાપને પકડી એક વેંત મોઢું, એક વેંત પૂંછડી કાપી, બાકીના સાપને રાંધીને ખાઈ જાય. એના દેહને જઈ લાગે તો પોતાને હાથે પાટાપિંડી કરીને હાજો થઈ જાય. કાળી 14 રૂડિયો સોહણ જોગણીઓના થાનક હોય ત્યાં તેલ સિંદૂર ને નાળીએ ચડાવે, ફક્ત હનુમાનજીની ઉપાસના કરે. સોરઠ, હાલાર, ઝાલાવાડ, ગોહેલવાડ, ચરોતર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, માળવા, ખાનદેશ, પૂના, સતારા, ત્યાં સુધી જોબન પગીના લૂંટારાઓની બધી ઝાળ પથરાયેલી. એના લૂંટના સાધનોમાં ખાતરિયા, ગણેશિયા, ચંદન ગોની ડાબલીઓ, ઘેનની વીંજણીઓ, કદરૂપા થવા માટે સિંદૂર, કાળી મય, ટાણે ટાણાના માણસી જાનવર સુધીના પહેરવેશો, ઘણ, શીણા, શીણિયું, હથોડા, હથોડિયું, ચીપિયા, હાંડિયું, કોહ્યું, કાંપ, દીવડા, બીજા હથિયારો, બાણો, ભાથાઓ, કામઠિયું, છરા, કાતા, કટારો, જમૈયા, ધારિયા, તલવારો, નાની મોટી બંદૂકો, તમંચા, ખુડદમો. અને એના સંકેતની ખાનગી ભાષાઓ હતી. શિયાળિયાની લાળી, કૂતરાનું ભહું, ગધેડાનું ભૂંકવું, ભૈરવ એટલે ચીબરીનો કકળાટ. આ તાલીમ તેઓ બાળપણથી લેતા.
એના છુપાવાના સ્થાનોમાં મહાણ, ઉજળ ટીંબા, નદી, નાળા, ભયંકર કોતરો, ભોંયરા, બખોલો, ડુંગરની કરાડીઓ, ગીચ જાડીઓ અને શરીરને કાંટો રે જોર એટલે અફીણ, ગાંજો, દારૂ, ભાંગ, તમાકુ વગેરેનો બધા છૂટથી ઉપયોગ કરતા. ખાવામાં અનાજ ઉપરાંત લહણ, ડુંગળી, માંસ, મટર, જાનવરોના કલેજા, કુકડીના ઈંડા, કાચા પાકા ફળો જે મળે એને પેટ ભરી લે. અને પણ વાહનોમાં કણકણે નહીં એવા ઊંટ અને કસાયેલા ઘોડા રાખતા. આવી જમાવટ જોબન પગીની. ગોવિંદભાઈ, વડતાલ ત્યારે નાનું એવું ગામડું, વસ્તી પાટીદારો અને ઠાકરડાઓની, થોડાક ધારાળા, ગાર માટીના ખોરડા, ઝૂંપડા, કુબા, મકાન 3 પાકા ગામમાં. એક માતાજીનું મંદિર, બાવા નારાયણગીરીનો મઠ, ત્રીજી જોબન પગીની મેળી. આ મેળી બરોબર ગામ વચ્ચે ઊંચાણમાં, એને ફરતો વંડો અને ડેલી એમાં ઊંટ, ઘોડા, ગાયું, ભેહું, બકરા, ઘેટા, મેળીના ઓતરાદા કરામાં એક બારી, એમાંથી ગાવ ગાવ સુધી ચકલું ફરકે તોય દેખાય. બાવા નારાયણગીરીનો મઠ પગીની મેળીની પાસે બરોબર. એમાં પણ ઓરડા, રસોડા, પાણીના ટાંકા, ભોંયરા, એમાં લૂંટનો માલ હંગરાય. જોબન પગી અને બાવો નારાયણગર લંગોટિયા ભાઈ બંધ. પગીની વધુ બેઠક બાવાજીના મઠમાં. ત્યાં કાવા કહુંબા, માંસ મંદિરાની મહેફલો જામે, દેશ દેશના બાતમીદારો આવે, લૂંટફાટની ખાનગી મસલતો થાય. પણ બાવો નારાયણગર બડો સુકના વાળી. ઈ સુકના આપે ઈ દિશામાં જોબન પગીનો મિલીકાર એટલે લૂંટારાનું કટક ચડે. બાવાજીનો લૂંટમાં ભાગ તો કરો. એક વખત ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સદગુરુ મુક્તાનંદ સ્વામી ધર્મના પ્રચાર માટે વડતાલ પધાર્યા. માતાજીના મંદિરમાં ઉતર્યા. એવી ખબર નારાયણગીરીને પડતા મુક્તાનંદ સ્વામીની સંતો સહિત પધરામણી કરી નારાયણગીરીએ પોતાના મઠમાં. અને સંત સમાજને પાકી રસોઈ દીધી. બાવો નારાયણગીરી આમ બારવટિયાનો બેલી, પણ બાપા ભેખ તો ખરો ને. એટલે વડતાળમાં કોઈ સાધુ સંત આવે એને જમાડતો. એ દી સંતોએ થાળ ઠાકોરજીને ધરીને પોતે જમ્યા, પછી પ્રસાદી બાવાજીને આપી. જોબન પગી પણ ત્યાં હતા. 2 મિત્રોએ પ્રસાદ જમ્યા, પણ ભગવત પ્રસાદજીની બાવા નારાયણગીરીને અસર થઈ. સંતોને રાત રોક્યા. રાતે સત્સંગ થયો. એમાં સ્વામી મુક્તાનંદજીએ પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણની વાતો સંભળાવી. એટલે નારાયણગીરીએ મુક્તાનંદ સ્વામીની કંઠી બાંધી. વડતાલના ઝાંપામાં હનુમાનજીનું મંદિર છે. ત્યાં અગાઉ સ્વામિનારાયણ એટલે નીલકંઠ વર્ણી તરીકે રૂપે પધારેલ. ત્યારે જોબન પગીએ એના દર્શન કરેલી યાદ આવી ગયું. પગીએ પણ મુક્તાનંદજી પાણે કંઠી બંધાવી. પણ એટલું જો હજી બેયના કાળા કરતૂતમાં કાંઈ ફેડ પડ્યો નહીં. ઓહ, જોબન પગીની સત્તા મોટા મોટા રાજને ધ્રુજાવતી, સાહેબી પણ ભરપૂર હતી. એ કેમ છોડી જાય? કેટલેક સમયે ગઢડેથી સ્વામિનારાયણ ભગવાને સદગુરુ જે બ્રહ્માનંદ સ્વામી કહેવાય એને આજ્ઞા આપી, જાઓ ગુજરાતમાં દભાણ ગામે જઈ યજ્ઞની તૈયારી કરો. ત્યાં દેશ દેશથી સત્સંગીઓ આવશે, કંકોત્રીઓ પણ લખાણી અને યજ્ઞની મંડી તડામાર તૈયારીઓ થવા હો. જોબન પગીએ વડતાળમાં આ વાત જાણી. એના મનમાં શંકા હતી કે મુક્તાનંદ સ્વામી વડતાળ પધાર્યા ત્યારે કહેતા હતા કે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. એક રાતના સત્સંગમાં પગીના સ્વભાવમાં ગોવિંદભાઈ એટલો ફેર પડ્યો તો કે મારા પાપ એવા છે કે એના ફળનો સંકલ્પ કરી અને પાણીની અંજળી પથ્થર ઉપર છાંટી હોય તો પથ્થર પણ ફાટી જાય. એવો હું અધમ પાપી છું. તો મારા જેવા અનેક પાપીઓના પોરામાં ભગવાન ક્યાંથી હોય? પણ બાપલા જોબનને હું ખબર કે તારા જેવા અનેક પાપીઓનો ઉદ્ધાર કરવા પ્રગટ પુરુષોત્તમ આ અવની વિશે પધાર્યા છે. જોબને નક્કી કર્યું દબાણના યજ્ઞમાં જાવું. દેશ પરદેશના શ્રીમંતો આવશે, કાઠિયાવાડના કાઠી દરબારો અને રાજપૂતો આવશે. એની પાસે અસલ પાંચાળી ઓલાદના ઘોડા હશે. માટે બીજા મારા સાથીદારોને ઈ ઘોડા અને સંઘના પડાવમાં ચોરી કરવી, પણ મારે તો ખુદ શ્રીજી મહારાજની માણકી ઘોડી ઉપર હાથ નાખો, ચોરવી.
જો સહજાનંદજી ભગવાન હશે તો પરચો પૂરશે. દબાણમાં યજ્ઞપુર 12 ચાલુ થયો. ફક્ત એક જ દિવસ બાકી છે. પગીનો પડાવ દબાણની સીમમાં પડ્યો. જ્ઞાન બાવો નારાયણગીરી, એમનો ભાઈ પ્રભાતગીરી ઈ રિયા. બીજો કાફલો વેશ બદલો કરી ચોરી કરવાના સાધનો સહિત રાત્રિના વિશેષ સત્સંગીઓના ઉતારામાં ઘૂસ્યો. પણ ત્યાં તો ઠેકાણે ઠેકાણે સંતોની કથાઓ અને શ્રીજીની પધરામણી દર્શાની. વળી શ્રીજીના આશ્રિત જે ભીલ રાજા, એની ચોકીદારીઓ, એના ખડે પગે એના પહેરા છે. એટલે આ ઠાકરડાઓને ચોરવાનો વેત આવ્યો નહીં. અને જોબન પગીને એના ભાઈઓ તો સીધા ઘોડારમાં ખાતર દઈને ઉતરી પડ્યા. એ વડતાળ ના જોબન પગી દેવયોગે એની મતી ડગી. ઘોડા કાઠિયું ના ભારે ભારે ચોરી લેવા કીધું ચિત્ત ત્યારે. ઘોડા કેવા કુકડ કંથા, મૃગ કુદણા, લીલા પીળા લાલ એવા વછેરા ઉપજે. પડ જોવો પાંચાળ, ભાઈ 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 આવા ઘોડા હોય તો પુના સતારા લૂંટાય હો. બરોબર ચંદ્રમાં આથમો છે, અંધાર્યું જામ્યું છે. ઈ અંધારામાં ન્યા દેખાણા સ્વામિનારાયણ ભગવાન લૂંટારાવને. ઘોડા ચોરવાને ગયા જ્યાં જ્યાં એ દીઠા પ્રત્યક્ષ હરી ત્યાં ત્યાં. દરેક ઘોડા પાસે ખુદ પ્રભુ દેખાય છે. પ્રભુ કોઈ ઘોડાને ચારો નહીં રહે છે, કોઈના ડીલ ઉપર હાથ ફેરવે છે. હવે આ ઘોડા પાસે જાવું કેમ, ઉપાડવા તો એક કોર રહ્યા. ઘોડું એક ન ચોરાયું જ્યારે થયો નિશ્ચય સ્વરૂપ નો ત્યારે. જોબન પગીને ત્યારે નારાયણ સ્વરૂપ નો નિશ્ચય થયો. પછી પ્રગટ્યો રવિનો પ્રકાશ, પગી પોતે ગયા પ્રભુ પાસા. તો ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા. એ મરણ જીવન લગમાણ રાખજે, કાશ પર આવું તો જીવે. તું ઉગા ટળિયા તમર ગૌ છૂટા ગાળા. સસગર ભેટાળા દનકર કાશપ હો દેવાવતા. એ કાશપના કુંવર સૂર્યદેવ તમે ભલે ઉગા. અંધાર ઉગ્યું, ગાયોના ગાળા છૂટા. તસગર એટલે ચોરનો ભય અમને મટી ગયો. આવે ટાણે કાળજાળ લૂંટારો જોબન પગી સ્વામી નારાયણ ભગવાન છે, એને ચરણે નમી પડ્યો. વારે વારે કરીને પ્રણામ એ કહ્યું ગદગદ કંઠે તે ઠામ. મુક્તાનંદે મને સાક્ષાત કરી સત્સંગમાં ઘણી વાત. તેથી હું આપનો દાસ થયો, પણ સંશય તો રહી ગયો. હે હરી, સ્વામી મુક્તાનંદજીએ તમે પ્રગટ પુરુષોત્તમ છો એવી વાત વડતાલમાં સત્સંગ વખતે કરી હતી, અને મેં કંઠી પણ બંધાવી હતી. પણ છતાં લૂંટારો ખરો ને એટલે થોડી શંકા હતી. એ ઘોડા ચોરવાને હું જાતે અહીં આવ્યો તો ગઈ રાતે. પ્રભુ ખડે ખડે આપનું સ્વરૂપ જોયું. હું જોબન વડતાળો છું. અરે મહા પાપી છું, મારા અપરાધ માફ કરો. તમારે શરણે આવ્યો છું, તમે દયાળુ છો. હું તો કુળહીન કુપાત્ર કપટી છું. મેં ન કરવાનું કામ કર્યું છે. દયા કરો પ્રભુ. ત્યારે ધર્મ નંદને ધીરજ દીધી, એના પાપ તણી ક્ષમા કીધી. પછી પ્રભુએ નિયમ ધરાવ્યા, ચોરી આદિ કુકર્મ ચુકાવ્યા. આમ જોબનના ભાઈઓ, ભત્રીજાઓ, નાતીલાઓ અને ખુખાર ડાકો જે લાખો વડગામો પણ શ્રીજીના સેવક થયા. અને જોબન પગીનો કાફલો હરિભગત બની કપાળમાં તિલક, ચાંદલા, ગળામાં કંઠીઓ સહિત એના પડાવે આવ્યો. જોઈને બાવો નારાયણગીર કે છે, અરે અરે આ હું કાગડાઓ ગંગાજી નાઈને આવ્યા, તમે સ્વામિનારાયણની જાળમાં સપડાઈ ગયા. હા બાવાજી, સ્વામિનારાયણ તો સાક્ષાત શ્રીહરિ છે. હું જોબન વડતાળો એને નમ્યો છું. હવે ચાલો તમે પણ. સાચી વાત, મુક્તાનંદજીએ તે દી કહ્યું તું, સ્વામિનારાયણ તો મનુષ્ય રૂપે મોરાર છે. બધા આવ્યા શ્રીજીના સાનિધ્યમાં દભાણે. ત્યાં તો મહારાજ બે બાવાજીને જોઈ અને બોલ્યા, ઓહો, આ બે ભાઈઓ તો મારે માટે 3 જન્મથી પુણ્યદાન કરે છે. પછી વડતાલના જે રણછોડ પટેલ યજ્ઞમાં દભાણ આવેલા
એણે પ્રભુને વડતાલ પધારવા વિનંતી કરી. મહારાજ બોલ્યા, તમે જાઓ, અમે આવશું. ધોબન પગીનો કાફલો શ્રી મહારાજ પહેલા વડતાલ પહોંચી ગયો, પણ વળી પગીને પ્રભુનું પારખું લેવાની ઈચ્છા થઈ કે અમારા પહોંચ્યા પહેલા ભગવાન મારી મેડીની બારીમાં જો બેઠા હોય તો સાચા. બાવા નારાયણગીરીએ પ્રથમ સર્વવ્યાપી ઘનશ્યામ પ્રભુનું રૂપ જોયું અને કહે છે, ઓહો પગી, પ્રભુ તો તમારી મેડીએ બિરાજા છે, જુઓ જુઓ. જોબન કે ધન ભાગ તમારા અને મારા. બાવાજી, મેં મનમાં સંકલ્પ કર્યો તો કે મારી મેડીએ પ્રભુ બેઠા હોય તો સાચા. વાહ વાહ, અંતરજામીએ મારી ઈચ્છા પૂરી કરી. પ્રભુ ત્યાંથી અંતર ધ્યાન થયા. દબાણથી શ્રીજીની સવારી વડતાલના ઝાંપામાં આવી. આખું ગામ વાલાના સામૈયામાં ઉમટ્યું. હા, ગડીમ ગડીમ થતા બંદૂકોનો ચંભા છૂટે છે. ઢોલ નગારા ત્રાંસાની ધણનાટી બોલી રહી છે. દોકડ કડતાળ ઝાંઝ અને કાંસિયાની રમઝટ બોલે છે. શણગાર સજેલી જે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય એવી માણકી ઘોડી ઉપર શંખલાદી સામાન શોભે છે. હીરની સરક, રેશમી લગામ, રૂપાના મવડ, માથે કલંગી, ડોકમાં હાલર હુલર, આગમદોરો, ડુમચી, ચારે પગે ઝાંઝર રૂમઝમ 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 વાગે છે. આવી માણકી ઉપર મહારાજ બિરાજા છે. માથે હાય છત્ર ચમર ઢળે છે. છડીદાર નેકી પોકારે છે. ગણિખમાં અખિલ બ્રહ્માંડ અધિપતિ મહારાજાધિરાજ રાજ રાજેશ્વર સહજાનંદ સ્વામીને નિગાહ રખો મહેરબાન. હાક બહુ સલામ. સંતો ઝીલણિયાની જીક બોલાવી રહ્યા છે. અબિલ ગુલાલ ઉડે છે. કાઠી દરબારો પોતપોતાના ઘોડાને ઝાડ કરીને કુદાવી રહ્યા છે. હમૈયું થાતા થાતા ચોકમાં આવ્યું. શ્રીજી કહે છે, ભાઈ અમે તો જોબન પગીની મેળીએ ઉતરશું. સંતોના ઉતારા બાવાજીના મઠમાં થયા અને બીજા મહેમાનો અને પાટીદારો ઠાકરોડા ઉતર્યા. બીજે દિવસે સભા થઈ ત્યારે પ્રભુ પગીની મેળીની બારીએ બિરાજા. બાવો નારાયણગઢ, પ્રભાતગઢ, જોબન પગી, તખો પગી, સુંગર પગી, જાહોજી, બેચર ચાવડો, ખોડો પગી, ગલો પગી, ભવાન પગી, બામણોલીને આહોજી, તખો પગી, ઊંટવાળાનો જોઈતો, હાલુક, જગમાલ, સકરો, ઝાલો, દેવકરણ, વખતો, વજો, ઉજમ, ગણેશ, જગતો, ભાણો, વળી વડગામાનો લાખો ઠાકોર. એવા એવા ખૂંખાર ડાકો અને ચોરોને ભગવાન સ્વામિનારાયણે માળાઓ પહેરાવી અરે સત્સંગી બનાવ્યા. એક વખત જોબન પગી તો હવે ભગત થયા છે એમ માની એક ચોરે જોબન પગીનો જ એક બળદ ચોર્યો. એટલે જોબન પગી કોઈ બીજાના બે બળદ ઠબકારી આવ્યા, ચોરી આવ્યા. હો, આ બે બળદ વાળાએ શ્રીજી મહારાજ પાસે ફરિયાદ કરી કે તમારા સેવક થઈને જોબન પગીએ મારા બે બળદ ચોર્યા છે. મહારાજે જાણ્યું કે કુ સંસ્કારો પગીના હજી છૂટ્યા નથી. શ્રીજીએ જોબન પગીને બોલાવ્યા અને કહ્યું, પગી, તમારો એક બળદ ગયો, એનાથી આ ભાઈને બમણું દુઃખ થયું હશે, માટે એના બે બળદ પાછા આલી દીધો. પગી શ્રીજીની આજ્ઞા વળોટી શક્યા નહીં. બે બળદ એના મૂળ ધણીને આપી દીધા. ખબર પડતા પગીનો જે એ વખતને માથે બળદનો જે ચોર હતો એનો પણ હૃદય પલટો થયો. એટલે એને ચોરેલો બળદ પગીના ડેલામાં બાંધી દીધો પાછો. આમ મહારાજ શ્રીનો પ્રભાવ ચરોતરમાં એવો ફેલાણો કે જાણે સજ્જુગ વારો વર્તાણો. મહારાજ વડતાળમાં મંદિર બાંધવાનો નિર્ણય થયો. શ્રીજી મહારાજે પાટીદારો અને પગીઓને બોલાવીને કહ્યું કે મંદિર બાંધવા માટે સ્વામી બ્રહ્માનંદજી ને અક્ષરાનંદજી આવશે અહીં, જોજો એને તનમન ધનથી મદદ કરજો. ત્યારે પાટીદારો કહે છે, બાપજી જેમ મદદ ન કરીએ, આપે અમને ભયંકર લૂંટફાટથી ઉગાર્યા છે. ત્યારે પગી ઠાકરડાઓ બોલ્યા, પ્રભુ અમોને તમોએ ઘોર નરકમાંથી બચાવ્યા છે, એટલે અમો પણ મંદિરનું કામકાજ કરશું. એક વખત વગડામાં શ્રીજીની સવારી ચાલી જાય છે. એમાં જોબન પગી પાછળ રહી ગયા છે. એને એક ખેતરમાં લીલો કંજાર બાવળીઓ જોયો, એટલે એમાંથી કુણા કુણા દાંતણ પગીએ શ્રીજી માટે સૂડીથી કાપી લીધા. પછી ઘોડો દોડાવી શ્રીજી સાથે થઈ ગયા. મહારાજ પૂછે છે, પગી કેમ પાછળ રહી ગયા હતા? પ્રભુ તમારે માટે દાંતણ વાઢવા. ક્યાંથી વાઢ્યા? પહેલા ખેતરમાંથી. એ ખેતરના ધણીને તમે પૂછું તું? ના પ્રભુ, દાંતણ જેવી ચીજમાં શું પૂછું? પગી
એમ ન હોય. સત્સંગીઓનો નિયમ છે કે કોઈની માલિકીની વસ્તુ એના ધણીની રજા સિવાય લેવાય નહીં. પાછા જાઓ, એ ખેડૂતને દાંતણ પાછા આપી દો અને એની માફી માગી આવો. શ્રીજી મહારાજની આજ્ઞાથી લાખોની લૂંટ કરનાર જોબન પગી ખેડૂત પાસે ગયા અને પોતે કાપેલા દાંતણો એને આપી અને માફી માંગવા લાગ્યા. તો ખેડૂત પૂછે છે, બાપુ તમે કોણ છો? હું જોબન વડતાળો. સાંભળતા ખેડૂત કહે, હે તમે જોબન બાપા પોતે? હા ભાઈલા, ડરતો નહીં. સ્વામિનારાયણ ભગવાને મને આજ્ઞા કરી છે અને હું તારી પાસે આવ્યો છું. આહા, ક્યાં છે ભગવાન? જો રહ્યા સામી ધાર ઉપર. ખેડૂત પગીની સાથે ચાલ્યો અને દંડવત પ્રણામ કરી કુણા કુણા દાંતણ શ્રીજીને ભેટ ધરીને કે છે, જોબન બાપાના પ્રતાપે મને આપના દર્શન થયા. શ્રીજી મહારાજ ગઢપુર ગઢડે બિરાજે છે. ત્યાંથી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને ફક્ત 12 રૂપિયા વાટ ખર્ચીને આપી અને વડતાળ મંદિર બાંધવાની આજ્ઞા કરી. બ્રહ્માનંદજીએ વડતાળ આવી પ્રથમ તો પર્ણકુટી બાંધી, પણ ત્યાં તો રિદ્ધિ સિદ્ધિ હાજર થઈ. મંદિરનું કામકાજ છે મંડ્યું ચાલવા ધમધોકાત. એમાં શ્રીજી મંદિરનું કામકાજ જોવા વડતાળ પધાર્યા. કામ તડામાર ચાલે છે. એમ જોઈ પ્રભુએ કહ્યું, આ બધાનું જે ખર્ચો એનું કેમ કરો છો? બ્રહ્માનંદજી ઉત્તર આપે છે, પ્રભુ ચરોતર દેશ છે ને, શિરડીના સાંઠાની વચલી કાતળી જેવો છે. પાટીદારો પૈસાના જાડવા જેવા છે. હું અને જોબન પગી ગામડા ફરી ધર્મની વાતો કરીએ છીએ એટલે લોકો કહે છે, બાપજી હવે પગી તો ભગત બની ગયા, જો લૂંટવા આવ્યા હોત તો ચમ દેત. ચરોતરમાં સ્વામિનારાયણના પ્રતાપે શાંતિ થઈ, એમાં અમે ચમ નો આલીએ. અમારું ધન ધર્મમાં વપરાશે. લોકો હોશે હોશે આમ બોલી બોલીને આપે છે પૈસા અને અમે ચરોતરના ઝાડવા ખંખેરીએ છીએ. વાત સાંભળી શ્રી પ્રભુ પરમ મુદિત થયા અને બ્રહ્માનંદ સ્વામીની ડોકમાં ફૂલહાર અર્પણ કર્યા હોત. એક વખતે વડતાળમાં ધારુ તરાવડી એને કાંઠે શ્રીજી મહારાજ સભા ભરીને બિરાજ્યા છે. એમાં કાઠિયાવાડમાંથી ગઢાળી ગામનો આંબો શેઠ દર્શને આવ્યા. શ્રીજીને દંડવત પ્રણામ કર્યા, સભાને નમસ્કાર કીધા. કોળી ઠાકરડાઓના કપાળમાં તિલક ચાંદલા અને ગળામાં કંઠીઓ જોઈ અને કહે છે, વાહ પ્રભુ, પૃથ્વી ઉપરથી પાપનો ભાર ઠીક ઠીક ઉતાર્યો છે. ત્યારે શ્રીજી મહારાજ એક રમત સૌને રમાડતા હતા. શેઠના મનમાં વિચાર આવ્યો કે કોઈ કથા વાર્તા નહીં અને આવું કેમ કરતા હશે પ્રભુ. એક વૃક્ષની ટોચે વાંસ બંધાવી ત્યાં નાળિયેરનું નિશાન ટીંગાતું હતું. ઢોલ ત્રાંસા શરણાઈઓની રમઝટ બોલતી હતી. એમાં શ્રીજી મહારાજે જોબન પગીને આજ્ઞા કરી, પગી નિશાન વિંધો. ત્યારે જોબનને ગુમાન થાય છે કે આવા તો અનેક નિશાન મેં પાડ્યા છે. એને કામઠીમાં તીર ચડાવી સનાના નાના કરતું નિશાન ઉપર ફેંક્યું, પણ ઘા એનો ખાલી ગયો. એવો એને બીજો ઘા કર્યો. પગી ભૂલ્યા અને જ્યારે ત્રીજી વખત પગી નિશાન ચૂકી જાય છે ત્યારે સભા અચંબો પામી. પણ પગી તો હાવ ઢીલા પડી ગયા, વાઢો તો લોહી નીકળે નહીં. મહારાજે આંબા શેઠને આજ્ઞા કરી, શેઠ તમે નિશાન પાડો તો. અરે અમારા બાપ દાદા એ કોઈ દી તાણ્યું નહીં હોય તીર, ઈ ફેંકતા અમને ક્યાંથી આવડે. એટલે શ્રીજીએ જોબન પગીને કહ્યું કે હે પગી, તમે આંબા શેઠને તીર મારતા શીખવાડો. પ્રભુની આજ્ઞા થતા જોબન પગીએ આંબા શેઠના હાથમાં તીર કબાન જલાવ્યા, નિશાન લેવરાવ્યું. એટલે શેઠે તો સ્વામી નારાયણ હરિ એવું નામ મનમાં લઈ અને તીર નિશાન ઉપર ફેંક્યું. ત્યાં તો તીર ગયું ગમ કરતું, નાળિયેર વિંધાઈને ભફ કરતું પડ્યું જમીન ઉપર. શ્રીજી કે વાહ, આંબો શેઠ તો બડા બાણાવાળી લાગે છે. શેઠ કે ના પ્રભુ, તમારો પડતા બાકી હું તો એક હો ઘા કરું ને તોય નિશાન પડે નહીં. પગીનું તો ગુમાન ગળી ગયું. એટલે શ્રીજી મહારાજ કે છે, આંબા શેઠનો તો આંધળાનો ઘા પાંહેરો પડ્યો. વળી બાંધો નાળિયેર, વળી નિશાન બંધાણું. આ વખતે શ્રીજીએ આરીસો એક મગાવ્યો. એમાં નિશાનનું પ્રતિબિંબ જોઈ અને નાળિયેર વિંધવાનો ઠરાવ કર્યો.
શ્રીજી મહારાજે વળી જોબન પગીને આજ્ઞા કરી, પગી પાડવા નિશાન. ઘડીક તો આનાકાની કરી પગીએ, પણ પ્રભુની આજ્ઞા પગી લોપી શક્યા નહીં. આરિયામાં એને નાળિયેર એનો પડછાયો જોયો અને કબાનમાં તીર ચડાયું. કાન સુધી પણજ ખેંચી અને ગમ કરતું તીર જેમ છોડ્યું. તીર પૂંછડિયા તારાની જેમ ઉડી અને નિશાન વીંધી અને એક ખેતરવા પડ્યું. હો ત્યારે સવાને નિશ્ચય થયો કે સ્વામિનારાયણ ભગવાન સસલાને સિંહનું બળ આપે છે અને સિંહને બળહીન બનાવે છે. મેરો ચિંત્યો હરી ના કરે. વાહ વાહ. ओ क्या करूं मैं चिंता, हरि को चिंत्यो हरि करे, ताते रहूं न चिंतो. શ્રીજી મહારાજે પગીને એકવાર પૂછ્યું કે હે પગી, તમો એ પેટલા જ કેમ ભાંગ્યું તું, એ વાત તો કરો. પગી કે બાપજી, એક વખત મારા હામઠા હાથીદારો એને ધનની જરૂર પડી. કોઈને છોરો પરણાવો તો, કોઈને છોરી, વળી કોઈને માનું કે બાપનું 12મું ઉકેલવું તું. એ બધા આવ્યા મારી પાસે. આ બધા ચોરોના સરદાર પાસે હોય ત્યારે ગેંગટિયા કરે અને ન હોય તો ભૂખના ભડાકા. અને બાપજી એ કહેવત છે, ચોરના ઘરમાં અંધારિયામાં હોય અને અંજવાળિયામાં ન હોય. મેં કહ્યું ભાઈ લાવ, થાવ તૈયાર. માલ સામાન સાટું પેટલાદની બજાર લૂંટીએ ને પૈસા ટકા માટે પેટલાદ પરગણાના જે ઇજારદાર કચ્છિયાભાઈ એને દંડીએ. એટલે આપણે બીજે જવું જ નહીં. મારા કહેવાથી રૂડિયો રખડું ઊંટે ચડી મારા લૂંટારા માણસોને સંદેશો હાલી આવ્યો. પેટલાદ લૂંટવું છે માટે જોબન બાપાએ કહેવરાયું છે કે બલિયા કાકાને થાન કે બધા એકઠા થાજો. સંદેશો મળતા 500 લૂંટારા લૂંટવાના હથિયારો સહિત આવી ગયા બાપજી. અને મારા મારવાડી જે કાળિયો ઊંટ એના ઉપર રૂડીએ પલાણ માંડ્યું. હું પણ પૂરે પોશાકે હથિયારે તલવાર, તીર, કબાન, ભાલો, બંદૂક, જમીયો, કટાર એ બધું ધારણ કરી પાછલી બેઠકે બેઠો. રૂડીએ તેદી બંડી પહેરી, પાઘડી વીંટી, માથે બુકાની બાંધી, ખભે તીર, કામઠું ભાથો ભરાયો. એમ જીવતા કિલ્લા જેવું અમારું ઊંટ ઘોડા ને પાળાનું કટક હાલ્યું. પણ જાણે ભૂતાવળ જાગી હોય એમ. હો બરોબર દી ઉગ્યો. અમે પેટલાદના પાદરમાં પહોંચ્યા. પણ પછી તો માણસો ઢોર કૂતરા જે હડફેટે ચડે અને તીર ને બંદૂકોથી મંડા વિંધવા. હાય રોગો દેકારો બોલ્યો. હો પેટલાદમાં ગામના તળાવે બૈરાવો વાસણો છોડીને ભાગ્યા. ગામમાં રેડિયા રમણ, ભાગમ ભાગા થઈ, ભાગો ભાગો ભાગો. જોબન વડતાળાની ધાડ્યાય ધાડ્યાય સાંભળતા બજારના વેપારીઓ દુકાનો એમને એમ ખુલ્લી મૂકી નાચવા માંડ્યા. એટલે અમારે બાપજી થયું રેઢું પડ. અને અમારા માણસો દાણા, કાપડ, વસાણું, ગંધિયાણું જે ચીજ જુએ એના ગાંડા પોટલા બાંધી ઘોડાનું ઊંટ ઉપર મીંડા ગોઠવવા. હો પછી બાપજી ચાલતી લૂંટે હું ગયો કશિયાભાઈની ડેલીએ. એના ચોકીદારને બંદૂકનો ફડાકો કરી ઠામ માર્યો. કશિયોભાઈ ઓટલા માથે બેહી દાંતણ કરતા હતા. દાંતણનો કર્યો ગયા, ચડી ગયા હાડા હાટ માડમેડી ઉપર. મેં કહ્યું કશિયાભાઈ તિજોરીની ચાવીઓ હાલો. એટલે એમણે કુંચીઓનો જોડાનો ઘા કર્યો. ચાવીઓ લઈ અમે પેશા ઓરડામાં. પછી તેજોરી ખોલી, રૂપિયા ઘરેણાની ફાંટો બાંધી. ગામના બીજા શેઠ સાહુકારોને પણ લૂંટ્યા. સવા પોર દી ચડ્યા ત્યાં સુધી અમે પેટલાદને ધમરોળી નાખ્યું. પણ કોઈ સરકારી અમલદાર ફરક્યો પણ નહીં. અમે નિરાતે તમામ માલ લઈ અને સીમાડે આવ્યા. પછી જેને જેટલી જરૂર હતી એટલો મેં આલ્યો અને વધ્યો તે વડતાલ પહોંચાડ્યો. પછી કશિયાભાઈને અમે રાહો મોકલ્યો. ખબરદાર, જીવવું હોય તો સરકારમાં ફરિયાદ કરતા નહીં. અમોએ ઈરાદાપૂર્વક તમને માર્યા નથી. કહેવાય છે આવો જાસો સાંભળતા કશિયોભાઈ ધ્રુજવા માંડ્યા હતા. પણ પછી તો પેટલાદની શેરીઓમાં છોકરા રમતા હોય અને કોઈ ગપ ચલાવે કે અલ્યા જોબન પગી આવ્યો, જોબન પગી આવ્યો. સાંભળતા છોકરાઓ બાપજી રફૂચક થઈ જાય. હો આટલી વાત સાંભળી શ્રીજી મહારાજ કહે છે, હે જોબન પગી, ગાયકવાડ સરકારે તમારા માથા સાથે ઇનામ જાહેર કરેલું ઈ સાચું? હા પ્રભુ, સાચી વાત. 2.5 લાખ. પછી તો મને જીવતો જાલવો કે મારી નાખવા ગાયકવાડની કિસ્તો જે છે મંડી કારસ્તાન કરવા અને સરકારી પલટને વડતાલને ફરતો ભરડો લીધો. નક્કી કર્યું ગામને સળગાવી દેવું. મને ઈ બાતમી મળી અને અમે વિફરી ગયા.
રાતના સરકારી છાવણી ઉપર માંડ્યા છુપા હલ્લા કરવા. કેટલાકને અમે મારી નાખ્યા, કેટલાક ભાગી ગયા. એટલે અમે એના તંબુ અને ડેરા સરંજામો સળગાવી નાખ્યા. પણ પછી તો વડતાલની હદમાં કોઈ પેસે તો રૂડિયો અને મારા સાથીદારો એને તીરથી વીંધી નાખે. 50 જેટલા તો બાપજી ફોજદારો અને મોટા મોટા સુબેદારોને અમે માર્યા. બીજા રેંજી પેંજી તો હજારો મરાણા. બાપજી, માણસ મારવું અને ચીબડું ચીરવું અમારે મન હરખું હો. ધારિયાથી માણસના કટકા કરી આગમાં રીંગણાની જેમ શેકી નાખી. હાડકાનો તો પતોય ન જડે એમ ફેંકી દઈએ. પછી તો કોઈ અમલદાર વડતાલનું નામ લેતા ધ્રુજાય. એના બૈરાઓ વાતો કરે કે પેલો જોબન પગી તો રાક્ષસ છે, રાક્ષસ. છોકરા રડતા હોય અને કે જોબન પગી આવ્યો, ત્યાં તો બાપજી છોકરું છાનું રહી જાય. અમરેલી અને ઓખા મંડળની તેજુરી અમે લૂંટ્યા. પછી વડોદરાથી સરકારે કેવરાવ્યું કે જોબન પગી મારી હજુરમાં આવે તો એના ગુના માફ કરું, મારી પલટનનું સુવેદાર બનાવું. બાપજી, ઘડીક તો મારા મનને થયું કે સેના ખાસ ખેલ શમશેર બહાદુર ગાયકવાડ સરકાર મહારાજા સયાજીરાવ ત્રીજા એને વડોદરા જઈ પગે પડું. પણ એમ થયું આ તો રાજના મામલા છે, વખતે દગો કરી પકડી પણ લે. અરે ભલે ને મને મારી નાખે, પણ જોબન વડતાળાને પગે બેડિયું ન હોય. જોબન વડતાળાનું પાણી જાય તો શું રહે? પાણી સો મુક્તા बिकात राजधानी मोल. पानी से सिपाही जीत करे संग्राम की. पानी से तरवार पर तरवार परे जा. पानी से चपल तुरी ले शोभा तमाम की. पानी से जीवन जीव गरीब सब. पानी से बनाई भाई भली भीत धाम की. अरे नर ज्ञानी तू पानी को छतन कर. आ पानी के गए जिंदगानी कौन काम की. काया जाजो साबधी પણ નાક મજાજો ન પાણી મજાજો પાવલું લોહી હાલે મર લખ. હે પ્રભુ, આ દેહના ભલે ટુકડે ટુકડા થઈ જાય, પણ નખ જેટલું નાક જવા દેતો નહીં. લોહીના ઘડા ભલે દેહમાંથી નીકળે, પણ એક પાવલું પાણી ન જવા દેતા હો. પણ હે પ્રભુ, મારા પાપ તમારી પાસે પ્રગટ કરું છું. વિષ્ટિ કરનારને પણ મેં તેડાવી, લલચાવી અને મારી નાખ્યા છે. અરે રે, મને ઘોર નરક મળશે. મેં કાળા કેર કર્યા છે. હે હરી, હવે હું તમારે શરણું છું. તમે પાપીને તારણહાર છો. એટલું કહેતા તો પગીની આંખોમાંથી અનરાધાર આંસુડા ઝર્યા. ગોવિંદભાઈ, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, પગી મુંજાશો નહીં. અમારા પાસે તમોએ છાના છાના પાપ પ્રગટ કર્યા છે. જાઓ, તમારા પાપ બળી ગયા. અંતકાળે તમોને લેવા અમારા પાર્ષદો આવશે. હો હા, પસ્તાવો. વિપુલ ઘરનું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એક વખત ગઢડામાં એબલ ખાચરને ઓરડે શ્રીજી બિરાજા છે. એમાં એને વડતાળ યાદ આવ્યું. હો, વાલમ કહે વડતાળ જેવું નથી બીજું કોઈ ગામ. સત્સંગના મધ્યમાં સુંદર છે એ ઠામ. ત્યાં તો વડતાળથી જોબન પગીનો પત્ર આવ્યો. પ્રભુ, હુતાશની ઉપર ફૂલડોલનો સમયો કરવા 500 પરમહંસો, દાદા ખાચર આદિ સખાઓ, દેશ દેશના હરિભક્તો સહિત વડતાળ પધારો. એટલે શ્રીજીએ ઉત્તર લખાયો કે અમે એવી રીતે જ આવશું, તો તમે તમામ સામગ્રીની તૈયારી રાખજો. પ્રભુએ પ્રથમ તો બ્રહ્માનંદ સ્વામીને વડતાળ મોકલ્યા અને કહ્યું, જ્ઞાન બાગમાં સંતો અને હરિભક્તોને રંગે રમવાના 2 હોજ જુદા જુદા બંધાવજો. સ્વામી બ્રહ્માનંદજી વડતાળ આવ્યા. 2 હોજ બંધાઈ ગયા. પછી જોબન પગીને કહ્યું, આ ફૂલડોલ ઉત્સવમાં દેશ દેશના હરિભક્તો આવશે. એના ઉતારા, રસોઈ, એને માટે અનેક સાધનો જોહે. તો તમારું ગામ તો નાનું છે, એનું કેમ કરશું? બાપજી, બધોય સરંજામ એક જ ઠેકાણેથી આવી જાય એવો બંદોબસ્ત કરું. તઈ સ્વામી કહે છે, જોજો પગી, કોઈને લૂંટતા નહીં હો. નારે બાપજી, મહારાજ મળ્યા પછી એવું હવે સ્વપ્ન આવતું નથી. પણ એક વાતનું પારખું લેવું છે કે મારું નામ સાંભળતા જે થરથર કંપતા, ઈ ધર્મને કામે માલ આલે છે કે નહીં. બીજે દિવસે પગીએ 35 હથિયારધારી
એને તૈયાર કર્યા. રૂડિયો જે છે કાળિયો ઊંટ ઉપર પલાણ્યો અને પગીનું કટક પેટલા જ પહોંચ્યું. હો પગી હદ સાથે પહોંચતા ગામમાં ગોકીરો થયો. જોબન વડતાળાની ધાર્યાય, જોબન વડતાળાની ધાર્યાય ભંગાણ પડ્યું. સૌ ગયા કશિયાભાઈ ની ડેલીએ. સવારનો પોર કશિયાભાઈના મોઢામાંથી દાંતણ નીકળી ગયું. ડેલીના દરવાજા ધબોધબ બંધ કરાવ્યા. કશિયોભાઈ માર મેડી ઉપર ચડી ગયા. બારણા ફાટ 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 બંધ થયા. પગી ડાયરાએ પડકારો કર્યો, એ કશિયાભાઈ કમાડ ખોલો, કમાડ ખોલો. જવાબ મળ્યો નહીં. જોબન પગીએ ચડતે ઊંટે ભાથામાંથી તીર ખેંચી મેડીની બારીમાં સનાના કરતું ફટકાર્યું. હો પણ તરબૂચમાં જેમ છરો જાય એમ તીર બારીમાં ખૂતી ગયું. ગોવિંદભાઈ તોય કોઈ બોલ્યું નહીં. પગી કે જાય, કશિયાભાઈ અમે તમને લૂંટવા નથી આવ્યા, તમારું બીજું કામ છે. જુઓ હું હવે સ્વામિનારાયણનો સેવક છું, લૂંટારો નથી. જુઓ મારા ગળામાં ભગવાનના નામનું બાનું છે. ઉગાડો ઉગાડો ડેલી. કશિયાભાઈ ને ધરપત આવી, ડેલી ઉગડાવી, રામ રામ કર્યા. તો પણ હજી કશિયોભાઈ થર 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 કંપે છે. કાળથી કોણ કંપે નહીં. અર્જણ બાણ તકબળ લેડ્યો નહીં ગોપી લૂંટાય. વિક્રમ જાણ પ્રવીણ ખોઈ પત વાઈસ ખાય. રાવણ હઠ રાખ સુર રથ જીવ સંતાયો. દરજો ધન બળ દાખ માન ઉનકો હી મિટાયો. તો મહામરણ કળપાંત મરવું ઈ તો કાળો કેર છે. એતા ભડ ડરિયા આગે નજરાજ માણ મૂક્યો નહીં. લોહી પ્રાણ છૂટા લગે. પગી કે છે, કશિયાભાઈ ડરો નહીં, હવે હું માકડ પણ મારતો નથી. કશિયોભાઈ કે ત્યારે બોલો બાપો, તમારે મારું બીજું શું કામ છે? જુઓ ભાઈલા, સ્વામિનારાયણ ભગવાન હોતાસણીનો ઉત્સવ કરવા વડતાલ પધારે છે. એની સાથે દેશ દેશના સંઘો અને 500 પરમહંસો હશે. અમારું ગામ તો નાનું છે, માટે તેઓની સરભરા સારું તમારી મદદ માંગવા આવ્યો છું. ઓહો બાપજી, અમારા ધનભાગ, હું એકલો નહીં પણ અમારું આખું પેટલા જ પરગણું એમાં મદદ કરશે. કશિયાભાઈએ તુરત પોતાના મુનિમને બોલાવ્યા. જો જોઈ ઈ પગીને નોંધ કરાવવા કહ્યું. એટલે બુંગણો ગાડલા ગોદડા ઓશિકા પલંગો ખાટલા ઘોડા ઊંટ બાંધવાની મેખો પાણીના મોટા મોટા પીપો નોંધ થઈ ગઈ. હારે આરબ ઘોડેસવારોને ગામડામાં મોકલ્યા એટલે સરંજામ પરબારો વડતાલ પોગી જાય. બીજી ચીજ વસ્તુઓને માટે કશિયાભાઈએ પોતાના દરબારગઢમાં ગામના વેપારીઓને બોલાવ્યા અને મશરૂના ગાડ લાતળા યું રજા યું શીર ખૂંતકી આજાજ મૂત્રાંબા પિત્તલના મોટા મોટા ચરુ નાના મોટા ટોપો એવા રસોઈના સાધનો જમવા માટે મોટા મોટા ખુમચા થાળ થાળીઓ વાટક્યા કલશા પ્યાલા ઉતારાના તંબુઓ રાવટીઓ સમિયાણા વગેરેના ગાડા ભરાવી અને વડતાળને માર્ગે કશિયાભાઈએ રવાના કરાવ્યા. પછી હાથ જોડીને કશિયોભાઈ કહે છે, બોલો બાપજી કાંઈ પણ જોતું હોય હવે તો બસ, હવે તમો કુટુંબ પરિવાર સહિત સમયા ઉપર વડતાળ આવજો, ભગવાનના દર્શન કરજો. જુઓ, હું ગુજરાતના બાદશાહને નથી નમ્યો, પણ સ્વામિનારાયણનો શિષ્ય મેં સમર્પ્યો છે. આમ કશિયાભાઈ તરફથી સરસામાનને જે ગાડા છે એની હેડ્યું એટલે વણઝાર્યું, પહોંચી વડતાળ. અને પગી પણ વડતાળ આવી ગયા. ત્યાં તો પ્રગટ પુરુષોત્તમ પણ પરમહંસો સહિત વડતાળ નગરીમાં પધાર્યા. દેશ દેશના સત્સંગીઓ એના સંઘો પણ વડતાળમાં મંડ્યા આવવા. કશિયોભાઈ પણ પોતાના પરિવાર સહિત વડતાળ આવ્યા અને સ્વામિનારાયણના આશ્રિત થયા ભગવાનના. એના બાગમાં 2 હોજ કેસરિયા રંગથી ચિકાર ભરાણા એટલે પેલા પરમહંસોના 2 જૂથો બનાવી સાથે શ્રીજી મહારાજ રંગે રેના હો. ત્યાર પછી પ્રભુએ સત્સંગીઓને રંગે રમાડ્યા. પછી વાજિંત્રો વગડાવતા સૌ ધના તળાવે આવ્યા, ત્યાં સ્નાન કર્યા. પછી પોતાનો જે રંગે રમેલો પોશાક શ્રીજીએ પગીને પહેરાવ્યો, પોતે નવા વાઘા ધારણ કર્યા. પછી પ્રભુ 12 બારણાનો જે હિંડોળો થયો, હિંડોળો એને ઝૂલ્યા. ત્યારે સંતોએ કીર્તન ગાયા. હો આવો મહાન ઉત્સવ થયો ત્યાં. પછી શ્રીજી મહારાજ કહે છે, જોબન પગી માગો માગો, અમે તમારા ઉપર પ્રસન્ન થયા છીએ. ત્યારે પગી કહે છે, બાપજી મારે તો તમારો પ્રતાપ છે, પણ આ ચરોતર દેશનો કોઈ જીવ પાણી અને અન્ન વિના દુખી ન થાય એવું વરદાન માંગુ છું. સાંભળી હરિભક્તો કહે છે, ધન છે ભક્તરાજ જોબન પગીને જેણે બીજાનું ભલું ઈચ્છ્યું.
વળી આ સમયે જોબન પગીએ પોતાનું એક ખેતર મહારાજને અર્પણ કર્યું. આ વખતે કહેવાય છે કે જોબન પગી પોતાના ખભા ઉપર શ્રીજીને બેસાડી ગાજતે વાજતે ખેતરમાં તેડી ગયા હતા. આ વખતે એવો માનવ મેળો જામ્યો તો કે હરિજનના જુદા જુદા વેશો, જુદી ભાષા ને જુદો વેશ, હરિજનના જુદા જુદા દેશ, જુદી ભાષા ને જુદો વેશ. કોઈ શિરે સુરતી પાઘ ભાળી, કોઈ કચ્છી ને ચાંચવાળી, કોઈ રૂડી કોઈ શિરે ગુજરાતી, કોઈ ગોહેલ વાડી ગણાતી, કોઈ શિરે મોલિયા મોટા, છોગા કોઈ ને મોટા કે છોટા, કોઈ દક્ષિણી પાઘ કોઈ શિર દીસે, પારસી પાઘ કોઈ ને સીસે. પૂર્વી મારવાડી ને મેવાડી, કોઈ વાંકડી કાઠિયા વાડી, કોઈ મોટા ચોરણા વાળા, કોઈ ધોતિયા વાળા નિહાળ્યા. એક એક થી વેશ વિરુદ્ધ, પણ પોતા 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 તણો ગણ શુદ્ધ. એમ જુદા જુદા જણાય અનેક, પણ ઈષ્ટ સર્વના એક. આમાં બહુ સમજવા જેવું છે. આમ સ્વામિનારાયણ ભગવાને વિશ્વના અનેક માનવોને પોતાના આશ્રિત કર્યા, પણ એમાં ભક્તરાજ જોબન પગીએ શ્રીજી, એમાં ભક્તરાજ જે જોબન પગી હતા એને તો કોઈ જુદી ભાત પાડી તી હો. કજ તજૈન શામતા, મુક્તા તજૈન શ્વેત, એમ દુરીજન તજૈન કુટિલતા, સજ્જન તજૈન હે. ગુજરાતનું આણંદ ગામ, એમાં એક વખત સામૈયા વખતે અસુર વૃત્તિ વાળાએ શ્રીજી મહારાજ ઉપર ધૂળ, ઈંટોળા, છાણ અને કાદવનો વરસાદ વરસાવ્યો. સ્વામિનારાયણના જે ક્ષત્રિય સેવકો છે એ આસુરી વૃત્તિ સામે ધીંગાણું કરવાનું ફેંટ થઈ ગયા. ભગુજીએ તલવાર તાણી, જોબનને તખા પગીએ કઠા તીર કામઠા ચડાવ્યા. દાદા ખાચરે આંગળીને ટેરવે ચકર 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 બરસી ચડાવી. સુરા ખાચરે ખડક ખેંચ્યું. ઝીણાભાઈએ કટારી મુમજી એ જમૈયો ગળાચી કર્યો અને જોરાજીએ ભૂતના છરા જેવું ઢાલું તોડ્યું. બેચરજી ચાવડો ઢાલ તરવારે લડવા તૈયાર થયા. ભીમ ભગતે બંદૂકમાં દારૂ અને ગોળી થઈબા હો. ત્યાં તો મહારાજ ઊંચા હાથ કરીને કહે છે, ખબરદાર, સામા વાળાને જે મારશે એ ગુરુદ્રોહી ગણા હે. તમામે હથિયાર મેં આન કર્યા. પણ જોબન ભગી તો ક્રોધમાં બંબોળ બનીને કહેવા લાગ્યા, આ આણંદને મેં અનેક વાર લૂંટ્યું છે ને મારા દેવનું અપમાન કરનાર એને અમે વીણી વીણીને મારી નાખશું. શ્રીજીએ અમને સત્સંગથી વિમુખ જો કરશે શ્રીજી તો અમે આપઘાત કરીને મરી જાહું. એમ કહી પગી જે છે એ સુરાતનમાં થર 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 કંપવા માંડ્યા. સ્વામિનારાયણ ની આજ્ઞાથી બ્રહ્માનંદજીએ અને બેચર સાવડે એને માંડ માંડ પગીને બથમાં લીધા, શ્રીજી પાસે લાવ્યા.